या देवी सर्वभूतेषु उम्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण ज्ञानरूपेण विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 માં નમો નમઃ। ચૈત્ર સુદ આઠમ કાલે માનું મહાગૌરીનું અષ્ટમીનો દિવસ છે, તો માનો બીજ મંત્રનો જાપ છે શ્રીમ ક્લીમ રીમ વરદાય નમઃ। શ્રીમ ક્લીમ રીમ વરદાય નમઃ। આ માના બીજ મંત્રનો જાપ છે મહાગૌરીનો। કાલે આપણા ઘરના આંગણે આગળ પાણીમાં થોડીક હલ્દી નાખી ઉમરાને સાફ કરવાનો છે। આપણી ડેલી જેને કહીએ, આપણો મેન દરવાજો જેને કહીએ ત્યાં, અને બંને બાજુ હલ્દી અને કુમકુમથી સાંખીઓ કરવાનો છે। હલ્દીથી સાંખીઓ બનાવવાનો, કુમકુમની વચ્ચે બિંદી લગાવવાની। 24 આંબાના પાનથી માનો તોરણ મેન દરવાજે બનાવવાનો છે, અને અંદરથી માના મેન દરવાજામાં અંદરથી માનો સાંખીઓ કરવાનો છે। અષ્ટસિદ્ધિનો નિધિ દેનારીનો કાલે અષ્ટમીનો દિવસ છે, તો આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વસ્થતામાં ભરી દે, અષ્ટસિદ્ધિનો નિધિ ભરી દે। તો કાલે માનો અષ્ટમીનો દિવસ છે। અષ્ટસિદ્ધિ દેનારી માં ભગવતી જગત જનની મહાગૌરી કે જેના આવા શ્રેષ્ઠ માના સાધનાના દિવસો અનુષ્ઠાન ચાલી રહ્યા છે। આ નવરાત્રિ જે ચૈત્ર નવરાત્રિ આવે, 4 નવરાત્રિઓ આવે છે, તો આપણે એક જ નવરાત્રિ આશુ નવરાત્રિ જે છે તે માના આપણે રાસ રમીએ છીએ, પણ આ 3 નવરાત્રિ માની સાધનાની છે, માની ઉપાસનાની છે, માની આરાધનાની છે। તો આપણે તન મન માને અર્પિત કરી અને માની ખૂબ સાધના કરવાની છે, રીઝવવાના છે। તો કાલે માના ઘરમાં ફોટો રાખી, માનો અખંડ દીપક રાખી માને ભોગ ધરાવો, ફળનો ભોગ ધરાવો, દાડમનો હોય તો દાડમનો ભોગ ધરાવો, માને સુખડી બનાવો, શીરો બનાવો, નૈવેદ્ય બનાવો, અલગ અલગ જે તમારા 56 ભોગ તમને બનાવો તો માને ભોગ ધરાવો અને માની કૃપા પ્રાપ્ત કરો। માં આપનું અમારું કલ્યાણ થાવ માં, અમારા ઉપર આપની સદાય અમી દ્રષ્ટિ રહે। તો માને રીઝવવા માટે એના ચરણમાં પ્રાર્થના કરવાની કે હે માં, આપની અનુગ્રહ શક્તિ દ્વારા કૃપા કરો, તિરોધાન શક્તિ દ્વારા કૃપા કરો, ક્રિયા શક્તિ દ્વારા કૃપા કરો, ઈચ્છા શક્તિ દ્વારા કૃપા કરો અને જ્ઞાન શક્તિ દ્વારા કૃપા કરો। જગત જનની જરૂર આપણી સાધના, આરાધના, ઉપાસના, આપણો અંતરનો અવાજ સાંભળી અને માં આપણી વાણી માં સુધી પહોંચશે, માના ચરણ સુધી પહોંચશે અને સર્વ પરિવારનું કલ્યાણ થશે। તો આપણું મેન દ્વાર છે ત્યાં માના બેસણા છે। મંદિરમાં તો આપણે માનું ફોટો બિરાજમાન કર્યું છે। હકીકતમાં તો જ્યારે આપણું મકાન બને છે ત્યારે પહેલાં જ ભારતની પૂજા થાય છે, તો કુળદેવીનું સ્થાન ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે છે, તો માને ત્યાં વધારે આપણે એના પ્રાર્થના કરવી જોઈએ અને રોજ માને નિત્ય સાંજ સવારે આવતા જતા ત્યારે તે દરવાજા ઉપર આપણે પ્રાર્થના કરશું તો જરૂર માં આપણી વાતને સાંભળશે અને આપણા કષ્ટોમાંથી આપણે મુક્ત કરશે। તો આ વિડીયો આપણા સર્વ જ્ઞાતિજન, સર્વ માનવ સમાજ સુધી પહોંચાડજો। સર્વનું કલ્યાણ થાય, સર્વ સુખીનો ભવતુ, બધાય સુખી રહે, માં આનંદમાં રહે, માની ભક્તિ મળે। આવી રીતે માને ભક્તિ કરી અને ગાય, કૂતરા, નિયાણી, કાલે અષ્ટમી છે તો માની કુમારિકાને ભોજન કરાવવાનું, નવમીના દિવસે કરાવવાનું, દાન દક્ષિણા દેવાની। આવી રીતે માને ખૂબ રીઝાવી આપનું કાર્ય માં ભગવતી સુધી પહોંચે અને માની અસીમ કૃપા સર્વ ઉપર વરસે। જય માતાજી, જય મા ઉમિયા, જય મા ઉમિયા, જય મા ઉમિયા, જય મા ઉમિયા। આગળ આ વિડીયો પહોંચાડો, આપણા સર્વ જ્ઞાતિજનો માનવ સમાજ સુધી પહોંચે અને સર્વનું કલ્યાણ થાય। શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। જય મા ઉમિયા।